દીકરીને ન્યાય અપાવી ન શકતા ઇટાલિયાએ જાતે જ પટ્ટા માર્યા। સુરતમાં જાહેર સભાના મંચ પર પટ્ટા ફટકારી કહ્યું, ગુજરાતના આત્માને જગાડવા માટે આવ્યો છું। વિદેશથી આવનારા માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે। વાયરસના નોંધાયેલા પહેલા પોઝિટિવ કેસ પછી ગુજરાત સરકાર એક્શનમાં, હોસ્પિટલોને RT-PCR ટેસ્ટની કિટ ખરીદવા સૂચના। કરસન પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું। પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ સવાલ ઉઠાવતા કહ્યું, કેશુબાપાને હટાવી નરેન્દ્ર મોદી બેઠા ત્યારે તમને પટેલ સમાજની ચિંતા કેમ ન થઈ? એરટેલ એજન્ટનું કારસ્તાન। ગાંધીનગરમાં ગ્રાહકોના આધાર કાર્ડ થકી સિમ કાર્ડ વેચવાનું કૌભાંડ ઝડપાયું। નવું સિમ કાર્ડ ખરીદતા ગ્રાહકોના નામે અન્યોને વેચી મારતો હતો। દહેજના દૂષણે સંસાર બગાડ્યો। વડનગરમાં પરિણીતાએ સતત 20 વર્ષ પતિ અને સાસરિયાનો ત્રાસ સહન કર્યો। અંતે પતિએ કાઢી મૂકતા FIR। પરિવારની પરિસ્થિતિ સુધારવા સગીરાએ લડત શરૂ। પત્નીએ કાઢી પતિ બીજી મહિલાને ઘરમાં લાવ્યો। વૃદ્ધ માતા અને દીકરીને રજડતા કર્યા। શેઠાણીની સલાહે લડત શરૂ કરાવી।